સમાચારમાં આગળ વાત કરીએ તો તમિલનાડુના કડલૂર જિલ્લામાં બુધવારે રાત્રે માર્ગ અકસ્માતની ઘટના બની હતી, જેમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। પોલીસે જણાવ્યું કે તિરુચિરાપલ્લીથી ચેન્નઈ જઈ રહેલી એક રોડવેઝ બસનું સ્ટેટ હાઈવે પર ટાયર ફાટી ગયું હતું। બસ અનિયંત્રિત થઈને ડિવાઈડર પર ચડી ગઈ અને બીજી લેનમાં ઘૂસી ગઈ હતી, જો સામેથી આવી રહેલી બે કારને કચડી નાખી અને બંને કાર બસની નીચે ફસાઈ સંપૂર્ણપણે કચ્ચરઘાર થઈ ગઈ હતી। અકસ્માતની જાણ થતાં જ તીતાકુડી અને રામનાથમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। ઘાયલ લોકોને તીતાકુડી અને પેરમ્બુલૂરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અકસ્માતને કારણે ચેન્નઈ તિરુચી નેશનલ હાઈવે પર કેટલાય કિલોમીટર લાંબો જામ પણ લાગી ગયો હતો। આશરે 2 કલાક બાદ ક્રેન વડે વાહનો હટાવીને ટ્રાફિક ફરી શરૂ કરવામાં આવ્યું હતું। તમિલનાડુમાં બસે 2 કારને કચડી હતી અને અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે, જ્યારે કારનો તો કચ્ચરઘાર નીકળી ગયો છે। બસનું ટાયર ફાટતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી। મૃતકોમાં 5 પુરુષો અને 4 મહિલાનો સમાવેશ થાય છે। તમિલનાડુમાં એક બસનું ટાયર ફાટતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં 2 કારનો કચ્ચરઘાર નીકળી ગયો હતો। 9 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે। આ તમામ ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે। તમિલનાડુમાં ભયાનક અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જેમાં બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો અને 2 સામે આવેલી કારને કચ્ચરઘાર નીકળી ગયો હતો। તમિલનાડુની ઘટના છે, જેમાં રોડવેઝ પર ચાલી રહેલી બસ અકસ્માત સર્જાયો હતો। બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 કારનો કચ્ચરઘાર ઉલી ગયો હતો। અકસ્માત બાદ નેશનલ હાઈવે પર કેટલાય કિલોમીટર સુધી ટ્રાફિક જામ પણ લાગ્યો હતો। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર જોડાઈ ગયા છે। હિમાંશુ, શું છે ઘટનાને લઈને વધુ વિગત? જી ચોક્કસથી પ્રિયલ, તમિલનાડુના કડલૂર જિલ્લામાં બુધવારે રાત્રે માર્ગ અકસ્માતમાં જે 9 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો જે છે તે ગંભીર રીતે ઘાયલ થયા હોવાની જે છે પ્રાથમિક માહિતી આવી છે। અને જે પોલીસ દ્વારા જણાવ્યા મુજબ કે જે તિરુચિરાપલ્લી ચેન્નઈ જઈ રહી હતી તે દરમિયાન જે અકસ્માત છે તે સર્જાયો હતો અને જે રોડવેઝ બસનું જે સ્ટેટ હાઈવે છે ત્યાં ફાટી ગયું હતું અને આ જે બસ હતી તેનું ટાયર ફાટી જવાના કારણે જે અકસ્માત સર્જાયો હતો તેના લઈને જે અકસ્માતમાં જે 9 લોકોના જે મૃત્યુ થયા છે અને જે અન્ય લોકો છે તે ઘાયલ થવાની જે છે તે માહિતી મળી રહી છે। જી શું જે લોકો મૃતક 9નો આંકડો જે સામે આવ્યો છે, શું તે કાર સવાર લોકો છે એક અકસ્માતનો ભોગ બન્યા છે કે જે બસમાં બેઠેલા સવાર છે એ લોકો અકસ્માતનો ભોગ બન્યા છે? જી ચોક્કસથી પ્રિયલ, જે આ અકસ્માત સર્જાયો જ્યાં સામેથી આવી રહેલી જે 2 કાર છે એ કાર ને કચડી નાખી હતી અને બંને કાર બસની નીચે ફસાઈને સંપૂર્ણપણે કચ્ચરઘાર થઈ ગયું હતું, જેના કારણે અકસ્માતની જાણ થતા જે તીતાકુડી અને રામનાથ પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને 7 લોકોની મદદથી જે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘાયલોને જે તીતાકુડી અને જે પેરમ્બલૂરની જે સરકારી હોસ્પિટલો છે ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા। અને અકસ્માતને કારણે જે ચેન્નઈ અને જે તિરુચી નેશનલ હાઈવે પર કેટલાય જે કિલોમીટર સુધી જે અકસ્માતના કારણે જે કહી શકાય કે જે ટ્રાફિક જામ હતો તે થઈ ગયો હતો અને આશરે 2 કલાક બાદ જે ક્રેન બાદ વાહનોને હટાવી અને જે ટ્રાફિક છે તે ક્લિયર કરવામાં આવ્યો હતો। પ્રિયલ, હિમાંશુ, માહિતી બદલ આભાર।